ઉત્પમ બનાવવા માટે રવો લેશું, તેમાં છાશ ઉમેરીશું, બાદ તેમાં મીઠું ઉમેરીશું સ્વાદ અનુસાર, ત્યારબાદ બધું મિક્સ કરીશું. આ બેટર બની ગયું છે ઉત્પમ બનાવવા માટેનું. આ બેટરને 2 કલાક માટે ઢાંકીને રાખી દઈશું. માટેના વેજીટેબલ્સ કટ થઈ ગયા છે. હિંગ ઉમેરીશું, ત્યારબાદ તેમાં હળદર ઉમેરીશું, ધાણા મરચું પાવડર ઉમેરીશું, કેપ્સિકમ, ગાજર, મરચાં, સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું, મરી પાવડર ઉમેરીશું. આપણે બધા વેજીટેબલ્સ બેટરમાં મિક્સ કરીશું. ઉત્પમ બનાવવા માટેનું બેટર આપણે આ રીતનું બનાવીશું. હવે આપણે ઉત્પમ બનાવવા માટેનું બેટર તૈયાર થઈ ગયું છે. માટે એક લોઢીમાં થોડું તેલ નાખીશું, બેટર નાખીને ઉત્પમને પાથરીશું. સાઈડમાં થોડું તેલ નાખીશું. થઈ જાય ત્યારબાદ આપણે ઉત્પમને આ રીતે પલટાવીશું. ઉત્પમ સરસ મજાનું બનીને તૈયાર થઈ ગયું છે.